નમસ્કાર. રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. રાજ્યની 26 લોકસભા બેઠકો પૈકી રાજકોટની એક બેઠક એવી છે જે સૌથી વધારે અત્યારે રાજ્યમાં ચર્ચાસ્પદ અને હાઈ પ્રોફાઇલ બની છે. કારણ કે આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ અમરેલીના પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને પરસોત્તમ રૂપાલાની એક ટિપ્પણીને કારણે તેની સામે ક્ષત્રિય સમાજમાં ભારે વિરોધ છે. આ વિરોધ એટલો બધો વધ્યો છે કે રાજ્યમાં ભાજપના ઉમેદવારોના દરેક જગ્યાએ તેની સામે વિરોધ થઈ રહ્યો છે. હવે આ જ બેઠક ઉપર આ વિરોધનો ફાયદો લેવા કોંગ્રેસે એક માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. કોંગ્રેસે રાજકોટ બેઠક ઉપર પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના યુવા અને કદાવર નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરેશ ધાનાણી કહેતા હતા કે મારે ચૂંટણી લડવી નથી, પણ પરસોત્તમ રૂપાલા જો ચૂંટણી લડે તો હું ચૂંટણી લડવા તૈયાર છું. અને ત્યારબાદ કોંગ્રેસે આ રણનીતિ અપનાવી. મતલબ સાફ છે કે રાજકોટની બેઠક હવે રણ મેદાન બનવા જઈ રહી છે. રાજકોટની આ બેઠક ઉપર કડવા વર્સિસ લેઉવા પાટીદારનો જંગ હવે નિશ્ચિત થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે પરેશ ધાનાણીનું નામ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ બેઠક માટે ચર્ચામાં હતું. પરેશ ધાનાણીની ના પછી રાજકોટ કોંગ્રેસના અનેક આગેવાનો તેમને મનાવવા પહોંચ્યા હતા. પ્રદેશ કક્ષાએથી પણ પરેશ ધાનાણીને કહેવામાં આવ્યું કે તમે પરસોત્તમ રૂપાલાની સામે ચૂંટણી લડો. કોંગ્રેસે આખરે તેમને ટિકિટ આપી. પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસ મૌરી મંડળે મને લોકસભાની ટિકિટ આપી, તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું અને હવે હું પરસોત્તમ રૂપાલાની સામે ચૂંટણી લડવા તૈયાર છું. આપને જણાવી દે કે પરેશ ધાનાણીના નામ જાહેર થવાની સાથે જ રાજકોટ કોંગ્રેસ અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે. કોંગ્રેસ અને પરેશ ધાનાણી માની રહી છે કે પરસોત્તમ રૂપાલાનો જે રીતના વિવાદ છે અને રાજપૂત સમાજ ભાજપનો બોયકોટ કરી રહ્યું છે તેને કારણે તેમની જીત સરળ બનશે. પરેશ ધાનાણીએ ત્યાં લગી કહ્યું કે હવે રણ મેદાનમાં આવવાનો સમય પાકી ગયો છે અને હવે જે લોકોએ દેશ અને સમાજનું અપમાન કર્યું છે તેને ઘર ભેગા કરવાનો પણ સમય આવી ગયો છે. આપને જણાવી દઈએ કે પરેશ ધાનાણી પણ અમરેલીથી છે, ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ અમરેલીથી છે. આ બંને નેતાઓ વચ્ચે હવે રાજકોટમાં જંગ જામશે. આપને જણાવી દઈએ કે રાજપૂત સમાજના વિરોધની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સાફ કરી દીધું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય, તે રાજકોટથી જ ચૂંટણી લડશે. અને આ જ વિવાદનો ફાયદો લેવા હવે કોંગ્રેસે પણ પોતાની આખી નવી રણનીતિ અપનાવી છે અને તે જ કારણોસર માનવામાં આવે છે કે પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક ઉપર અનેક લોકો દાવેદાર હતા. આ બધા દાવેદારોની વચ્ચે ગુજરાત કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ સામે આવ્યું. પરેશ ધાનાણી એક નકશી કોંગ્રેસનો ચહેરો છે. કહેવાય છે કે પરેશ ધાનાણીની પ્રામાણિકતા, તેની કાર્ય કરવાની કાર્યશૈલી, તેને કારણે કોંગ્રેસમાં તેનો એક અલગ વર્ગ છે અને તે જ વર્ગને કારણે પરેશ ધાનાણીની પસંદગીનો કળશ જોડવામાં આવ્યો છે. રાજકોટ બેઠક ઉપર કડવા અને લેઉવા એટલે કે પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડે છે એટલે સ્વાભાવિક છે કે જો કોઈ પટેલ ઉમેદવાર સામે ન હોય તો સ્વાભાવિક છે કે પટેલોના મત એટલે કે પાટીદારોના મત ભાજપને મળે. પણ કોંગ્રેસે હવે પરેશ ધાનાણીને ઉતરતા પાટીદાર મતોનું વિભાજન થવાની શક્યતા છે. એટલે કે કડવા અને લેઉવા આ બંને સમાજ પોતપોતાના ઉમેદવારને પ્રાધાન્ય આપે તેવી શક્યતા સામે આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસનું માનવું છે કે જે રીતના ભાજપ સરકારની નીતિ રીતી રહી છે અને પરસોત્તમ રૂપાલાના જે ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને કારણે પણ પરેશ ધાનાણીને ફાયદો મળી શકે છે. પરેશ ધાનાણીએ તો ત્યાં સુધી કહ્યું કે હું 2002નું પુનરાવર્તન કરીશ. 2002નું પુનરાવર્તન એટલે આપણે યાદ કરાવી દઈએ કે અમરેલી વિધાનસભામાં આ જ પરેશ ધાનાણીએ કિંગ મેકર સાબિત થઈ અને તે જ સમયના એટલે કે અત્યારના પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા. અને હવે ફરી એકવાર આ બંને નેતાઓ વચ્ચે એટલે કે લગભગ 22 વર્ષ બાદ ફરી એકવાર જંગ જામશે.